આપણે ત્યાં ભસ્મના અનેક પ્રકારો છે. આપણે દરેક વિશે વાત નહીં કરી, પણ આપણને જ્યાં સુધી જરૂરિયાત છે એમાંનું એક લૌકિક ભસ્મ છે. લૌકિક ભસ્મ એવું કહેવાય કે ધાતુ અથવા માટીના વાસણની નીચે અગ્નિ પ્રગટ કરવામાં આવે અને જે ભસ્મ તૈયાર થાય. અમારે સૌરાષ્ટ્રમાં એને મશ કે, તમારે મશ જ બોલે ને, મેશ બોલે. આ બાર ગાવે બોલી બદલાય, પણ મજા આવે શબ્દ એકબીજાના સાંભળવાની, આમ આનંદ આવે. તો એ જે તૈયાર થાય એને લૌકિક ભસ્મ કહ્યું છે. તો બહેનો, તમે પૂર્વ કાળની અંદર તમારા નાના નાના દીકરાઓને મશ લગાડતા ને, આંખે લગાડતા, એને કાજળ કહેતા, અહીં ટીલી કરતા. તો આ શું ડેકોરેશન માટે હતું? નજર ના લાગે. હા, બીજો ખ્યાલ કોઈને કે બસ એક જ કે મારા દીકરાને કોઈની નજર લાગી જાય નહીં.